सभी मित्रों ने मारा नमस्कार, गुड मॉर्निंग, सुप्रभात। आज 12th 12वो આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે બધા સૌ મળીને અહીં દમણગંગા રિવરફ્રન્ટના આટલા સુંદર, આટલા નેચરલ વાતાવરણમાં આપણે બધા જ ઉજવી રહ્યા છીએ, બહુ જ ભાવથી, પ્રેમપૂર્વક અને ખૂબ ઉમંગ ઉત્સાહથી. તો અહીંયા બહુ જ હજારોની સંખ્યામાં યોગા પ્રેમીઓ આવ્યા છે અને આજના અતિ અમૂલ્ય ગોલ્ડન એક યોગા દિવસ આપણા માટે બહુ જ મહત્વનો છે, કારણ કે આ દિવસ આપણે હર દિન આપણે યોગાનો અભ્યાસ બહુ જ સારી રીતે અને પોતાની અવેરનેસ વધારવા માટે, શરીર અને મનને હેલ્ધી રાખવા માટે આની સૌથી વધારે જરૂર છે. તો યોગ કેમ કરવો એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણે હર દિવસ થોડું 5 to 10 મિનિટ્સ પણ આપણે યોગાની એક્સરસાઇઝ છે, પ્રાણાયામનો અભ્યાસ છે, જે આપણા શરીર અને મનની અંદર એક નેચરલી હેલ્ધી બનાવવામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આપણે બધા બહુ જ ખુશ થયા છીએ કે આજના દિવસે આપણે બધા જ આ ઉત્સવમાં ભાગીદાર રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. શુભ સવાર. આજે 21 જૂન નિમિત્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને અહીંયા યોગા અભ્યાસનો કાર્યક્રમ યોજાયેલો હતો અને હું એનો ભાગ બની. મારો અનુભવ ઘણો સારો રહ્યો. જનરલી એવું હોય છે કે મહિલાઓ પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે સમય નથી કાઢી શકતી, જેના લીધે ક્યાંક ને ક્યાંક માનસિક સ્વાસ્થ્ય પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. પણ આજે આ યોગા અભ્યાસને લીધે મને અને મારી બહેનપણીઓને સમજાયું કે શારીરિક સ્વાસ્થ્ય પણ કેટલું જરૂરી છે. આ પ્રોગ્રામને લીધે અત્યારે હું હવે મોટિવેટ થઈ છું અને મારી બહેનપણીઓ લઈને હું રોજ શારીરિક અભ્યાસ માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે યોગા કરવા માટે આવીશ. એ મારો સારો બેનિફિટ છે.